ડાંગ પંથકના લોકોની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે। ભયના ઓથાર હેઠળ વિતાવી રહ્યા છે રાતો। આખરે કેમ? જુઓ આ રિપોર્ટ। ગુજરાતનું ગણાતું સ્વર્ગ ડાંગ સહેલાણીઓ માટે છે આકર્ષણનું કેન્દ્ર, પરંતુ ડાંગના લોકો માટે હાલ તો ડરનું શહેર બન્યું છે। અહીં રહેતા લોકોની રાતોની ઊંઘ થઈ ગઈ છે હરામ, કેમ કે ગુજરાત રાજ્યના છેવાડાના ડાંગ જિલ્લામાં પ્રથમવાર દીપડાએ 2 વ્યક્તિ પર હુમલો કરતા દહેશત ફેલાઈ છે। ડાંગના આહવા અને કોટવા ગામના લોકો દીપડાના ડરના કારણે ઘરની બહાર નીકળી શકતા નથી। લોકો ખેતરે પણ જઈ શકતા નથી। અમારે તે વારંવાર દીપડો નજરે પડી રહ્યો છે, જેને લઈને અમને ભય લાગી રહ્યો છે। દીપડા દ્વારા અમારે ત્યાં હુમલા પણ કરવામાં આવ્યો છે। અમારે ત્યાં વારંવાર દીપડો નજરે પડી રહ્યો છે, જેને લઈને અમને ભય લાગી રહ્યો છે અને 2 દિવસ પહેલા અમારે ત્યાં દીપડો દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો છે। લોકો ઘરમાં જ પુરાઈ રહેતા તેમના પાકને નુકસાન થઈ રહ્યું છે। લોકોના જીવ પર ખતરો મંડરાયેલો છે, ત્યારે માનવભક્ષી બનેલા દીપડાને પકડી પાડવા માંગ ઉઠી છે। જલ્દીથી જલ્દી આવું જે પ્રસંગો બને છે એના કરતાં જલ્દીથી જલ્દી કાર્યવાહી કરીને એ જે ખૂંખાર દીપડાઓ છે જેઓને આ લોકોને આવી તકલીફો પહોંચે છે, આદિવાસી સમાજમાં આવો ડર પેદા થાય છે, એવા દીપડાઓને જલ્દીથી જલ્દી પકડીને એઓને કોઈ બીજા વન્ય દૂર જેવું મોટું ઘનેરું જંગલ હોય એવામાં છોડી દેવામાં આવે તો સારામાં સારું છે। હાલ તો વન વિભાગે દીપડાને પકડવા પાંજરું ગોઠવી દીધું છે, પરંતુ જ્યાં સુધી દીપડો પાંજરે પુરાયો નથી ત્યાં સુધી લોકોનો જીવ પડીકે બંધાયેલો છે। જલ્દીથી જલ્દી આ દીપડો જે છે દીપડાને વહેલી તકે પાંજરામાં પૂરવામાં આવે અને જે દીપડો છે દીપડાને કોઈ અન્ય જગ્યા પર સહી સલામત રીતે છોડવામાં આવે એવી એ જે ગામજનો છે એ ગ્રામજનોની માંગ ઉઠી રહી છે। નિશાંત મહાકાળ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ।